ફરી એકવાર મહાનુભાવની નકલી ડિગ્રીનો પર્દાફાશ થયો છે। MS યુનિવર્સિટીના પૂર્વ વીસી શ્રીવાસ્તવની નકલી ડિગ્રી, તેઓની જે ડિગ્રી છે છેલ્લી તે નકલી છે તે બાબતે વધુ માહિતી સામે આવી રહી છે। આ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી છે। MS યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવની નકલી ડિગ્રીનું ભૂત ફરી ધૂણ્યું છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી ડિગ્રી, નકલી કુલપતિ એવા વિજય શ્રીવાસ્તવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલને આ મામલે ઘટતું પણ કરવા માંગ કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવ્યા હતા, ત્યારે આ મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં આવી છે। પૂર્વ વીસીને નકલી વીસી તરીકે ઓળખાવી રહી છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે જરૂર પડે સીબીઆઈની તપાસની પણ માંગ કરી છે। પૂર્વ વીસીની નિમણૂક કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત મેદાનમાં ઉતર્યા છે। પૂર્વ વીસીની નકલી ડિગ્રીને લઈને યુનિવર્સિટીના ગૌરવવંતા ઇતિહાસને ઠેસ પહોંચી રહી છે, જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે, એના ભાગરૂપે આજે યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ કે કઈ રીતના કુલપતિની ડિગ્રી નકલી પ્રસ્થાપિત થઈ છે અને એની પાછળ પહેલ એક શિક્ષકની હતી। અને આજે જ્યારે સમગ્ર મીડિયા જગતમાં અને સમગ્ર વડોદરા શહેરમાં ચર્ચા થઈ રહી છે, તો સમગ્ર શિક્ષણ જગત દુઃખી છે અને સાથે સાથે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના આવા લોકોને નિમણૂક કરી અને જે શિક્ષણની જે ગરિમા છે, શિક્ષણની જે નૈતિકતા છે, એના સવાલ ઊભા થઈ રહ્યા છે। લોકો ખૂબ દુઃખી છે અને દુઃખીના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે આવા જે બી કુલપતિઓ જે નકલી ડિગ્રી લઈ રહ્યા છે એના પાછળ જે લોકો બી સંકળાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એના માટે અમે સીબીઆઈના ઇન્ક્વાયરીની માંગણી કરી રહ્યા છે। ત્યારબાદ અમે હાલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને બી પત્ર લખી રહ્યા છે અને આગળ જો જરૂર પડે તો અમે FIR પોલીસ કમ્પ્લેન કરીને બી આ જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે એના માટે અમે કાર્યવાહી કરીશું। સાચી વાત છે, તમે જે પણ ઘટનાક્રમ બહાર આવ્યો છે જેમાં પ્રાથમિક સતીશભાઈ પાઠક દ્વારા જે બી RTI દ્વારા માહિતી માંગવામાં આવી એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે આ ડિગ્રી નકલી છે અને ગુજરાતની અંદર આપણે જોયું આ સરકારની અંદર કચેરીઓ નકલી મળી રહી છે, ટોલ નાકા નકલી મળી રહ્યા છે, અધિકારીઓ નકલી મળી રહ્યા છે। એવી રીતના આ નકલી ડિગ્રી સાથે હવે કુલપતિ બી આપણને ગુજરાતમાં નકલી મળી રહ્યા છે એવું થઈ રહ્યું છે। પરંતુ તમે જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી આનો ઢાંક પીછોડો કરવા માટે કઈ રીતના સમગ્ર સિસ્ટમનો ઉપયોગ કરીને વિધિન અ ફ્રેક્શન ઓફ ડેઝ કાં તો એક દિવસની અંદર જે એના પ્રત્યુત્તર મળે છે, એની અંદર જે જવાબ મળે છે તે દુઃખની વાત છે। એના માટે જ અમે કહીએ છીએ કે આ લોકતંત્રનું હનન છે અને લોકતંત્ર બચાવવા માટે લોકતાંત્રિક રીતે જે કોઈ બી પ્રક્રિયા હોય એમાં જે બી કાયદેસરની કાર્યવાહી હોય એ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ। કારણ કે જે ઉમેદવારો સિરિયસલી સારી રીતે મહેનત પણ વિસંગતતાઓ છે, જે પણ લોકોના મગજની અંદર સવાલો ઉદ્ભવી રહ્યા છે, તો એ સવાલોના જવાબ મળવા જરૂરી છે અને એના માટે જ કોંગ્રેસ એક પહેલ કરી રહી છે કે જ્યાં જે બી કાયદાકીય જોગવાઈઓમાં જે બી પ્રોવિઝન્સ હશે એ સમગ્ર જગ્યાએ અમે અમારા પ્રતિનિધિત્વ દ્વારા અમે એની અરજી કરીશું, ફરિયાદ કરીશું અને જે બી આની તલસ્પર્શી તપાસ થાય અને જે ખરેખર વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે એવાના ન્યાય માટે અમે લડીશું। કારણ કે રાહુલ ગાંધીજી કહે છે કે ન્યાય માટે લડો, બોલતા રહો અને જ્યાં બી ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવો। MS યુનિવર્સિટી એક સમયની વિશ્વવિખ્યાત હવે અભ્યાસમાં પણ પાછળ રહી છે અને બીજી તરફ કુલપતિના આ પ્રકારના જે રીતની વિગતો સામે આવી છે, યુનિવર્સિટીનું નામ કેટલું ખરાબ થયું? આપણે જોયું કે આ નિમણૂકની જાહેરાત ખોટી છે એવી થવાથી જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જે ગૌરવાન્વિત ઇતિહાસ છે એને ઠેસ પહોંચી છે, વડોદરાના વાસીઓને ઠેસ પહોંચી છે। અને જે શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો આવા બિન અધિકૃત નિમણૂકોના લીધે સમગ્ર જે તંત્ર છે એના અંદર જે લેપ્સિસ થાય છે, એના લીધે આ શિક્ષણનું જે રેન્કિંગ છે એમાં બી તકલીફો પડી રહી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે।